રાજ્યવ્યાપી સટ્ટાકાંડનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે। સુરત પોલીસે રાજ્યવ્યાપી સટ્ટાકાંડનો પર્દાફાશ કર્યો છે। ક્રિકેટ, ટેનિસ સહિત વિવિધ ઓનલાઈન ગેમ ઉપર સટ્ટો રમાડતા તેમજ સટ્ટાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી છે। પોલીસે વેસુમાંથી કુલ 3 બુકીને ઝડપ્યા છે। સુરતનો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર આ સટ્ટાકાંડનો માસ્ટર માઇન્ડ હોવાનો ઘટસ્ફોટ થયો છે। તો ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમોએ વેસુ વીઆઈપી રોડ ટાઈમ્સ કોર્નર બિલ્ડિંગની બાજુમાં આવેલા અબ્રોઝિયા બિઝનેસ હબના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા પાનવાડી પાન સેન્ટર નામની દુકાનમાં ગજાનંદ ઉર્ફે ગજ્જુ ટેલર નામનો ઇસમ તેના મળતિયા માણસો મારફતે મોબાઈલ ફોનમાં ઓનલાઈન વેબસાઇટ ઉપર ઇન્ટરનેશનલ ગેમો જેવી કે ક્રિકેટ, કસિનો, ટેનિસ, ફૂટબોલ, હોકી, કબડ્ડીની લાઈવ ગેમ ઉપર સટ્ટો રમાડતા હોવાની બાતમી મળી હતી। બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ટીમે છાપો મારી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં ગજાનંદ ઉર્ફે ગજ્જુ જશંતભાઈ ટેલર, ચિનાંશુ ઉર્ફે ચિન્ટુ ભાઈજી અને હિરલ ઉર્ફે જિગ્નેશને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ 5 જેની કિંમત 4,30,000ની હતી જે મળી આવ્યા હતા। જે મોબાઈલ ફોન ચેક કરતા વેબસાઇટ મળી આવી હતી। વેબસાઇટ મારફતે મજકૂર આરોપીઓની ઝીણવટભરી રીતે પૂછપરછ કરતા હતા। પકડાયેલા આરોપીઓ પૈકી આરોપી ગજાનંદ ઉર્ફે ગજ્જુ ટેલરે અજાણ્યા ઇસમ પાસેથી સિમ કાર્ડ ખરીદી લોકો સાથે ઠગાઈ કરવાના ઈરાદે આ સિમ કાર્ડ હાર જીતના જુગારની અલગ અલગ ઓનલાઈન ગેમો રમાડવા માટે ઉપયોગ કરતા હતા। પોલીસે પકડાયેલા 3 આરોપીઓ વિરુદ્ધ ઇપિકો કલમ 420 તથા જુગાર ધારા કલમ 4 અને 5 મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડમી સિમ કાર્ડના આધારે ચાલતો ખેલ સટ્ટો રમાડવા માટે બુકીઓને સુવ્યવસ્થિત નેટવર્ક બનાવ્યું હતું। સટ્ટા માટે બુકીઓ ડમી સિમ કાર્ડનો ઉપયોગ કરતા હતા। આ રાજ્યવ્યાપી રેકેટનો મુખ્ય સૂત્રધાર સુરતનો ગજાનંદ ટેલર હોવાનું બહાર આવ્યું છે। રાજકોટ, અમદાવાદ, અમરેલી, મહેસાણા અને પાટણના 5 બુકી પણ રેકેટમાં સામેલ હતા। તેઓ ફરાર છે। પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે। પગાર અને કમિશન ઉપર કર્મચારી રાખ્યા છે। આ રેકેટમાં અન્ય આરોપીઓ ચિનાંશુ ગોઠી તથા હિરલ દેસાઈએ ઓનલાઈન ગેમની વેબસાઇટ સંભાળવા માટે પગાર અને કમિશન ઉપર રાખવામાં આવ્યા હતા, જેમાં અલગ અલગ ગ્રાહકોને તેઓ યુઝર આઈડી અને પાસવર્ડ બનાવી આપીને વેબસાઇટ ઉપર ક્રિકેટ, કસિનો, ટેનિસ, ફૂટબોલ, હોકી, કબડ્ડી જેવી લાઈવ ચાલતી ઇન્ટરનેશનલ ગેમ ઉપર સટ્ટો રમાડતા હોવાની કબૂલાત કરી હતી। ગત તારીખ 7ના રોજ અમને બાતમી મળેલી કે વેસુ ટાઈમ સ્ક્વેર કોર્નર બિલ્ડિંગની અંદર નીચે પાનની દુકાન છે, એમાં ઓનલાઈન ગેમો ઉપર ક્રિકેટ, કેસિનો, વોલીબોલ બીજી લાઈવ ગેમો ચાલે છે એના ઉપર સટ્ટો રમાડતા વ્યક્તિની બાતમી મળે, જે આધારે ખાનગી ટીમો બનાવી અને ત્યાં રેડ કરતા 3 ઈસમો મળી આવેલ, જેમના મોબાઈલો ચેક કરતા મોબાઈલમાં અલગ અલગ ગેમો જેવી કે ક્રિકેટ, ફૂટબોલ, હોકી, કબડ્ડી જેવી લાઈવ ગેમોમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા હતા, જેમાં VMGS365.co નામની વેબસાઇટ ઉપર આ ગેમો રમાડે છે। જેમાં 3 આરોપીઓ મળી આવેલ, ગજાનંદ ઉર્ફે ગજ્જુ જસવંતભાઈ ટેલર, ચિનાંશુ ઉર્ફે ચિન્ટુ ભાઈજી અને હિરેલ ઉર્ફે જિગ્નેશ પ્રફુલભાઈ દેસાઈ, 3 નાઓની ધરપકડ કરી 4,30,000 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરેલ છે અને આગળની તપાસ અત્યારે ચાલુ છે। એમાં જે ગજાનંદ ઉર્ફે ગજ્જુ જસવંતભાઈ ટેલર છે એમના વિરુદ્ધમાં અગાઉ જુગાર ધારાના 7 કેસો અલગ અલગ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ છે અને જે હાર્દિક છે, હિરલ જિગ્નેશભાઈ, એમના વિરુદ્ધમાં 1 ગુનો દાખલ થયેલ છે અને અત્યારે આગળની તપાસ ચાલુ છે।